સુધી બની શકે ત્યાં સુધી મૌન રહેવું જરૂરી છે. કેમ જાણો છો તમે? સૌથી વધારે ગુના, સૌથી વધારે ઝઘડા તે તમારી જુબાન કરાવતી હોય છે. માટે મૌન રહેવું અતિ ઉત્તમ છે, સૌથી સારું છે. એક મહાન પુરુષને મેં એકવાર પૂછ્યું કે મહારાજ, તમે કોઈ દિવસ ભગવાનને કે ખુદાને ચાદર કેમ નથી ચડાવતા? ત્યારે તે મહાન પુરુષે મને બહુ જ મસ્ત ખૂબસૂરત જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે આ ગરીબ નાના બચ્ચા જે છે ને, બાળકો જે છે ને, હું તેમને ચાદર ન ચડાવું, તેમને ચાદર ન ઓઢાડું, તે શું ભગવાન કે ખુદાથી ઓછા છે? તે ભગવાન અને ખુદાની બરોબર જ છે, એટલે હું તેમને ચાદર ચડાવું છું. ખુદા કે ભગવાનને નથી ચડાવતો. લોકો કહે છે ને કે કળિયુગ આવ્યો. સાંભળો, કળિયુગ આવ્યો કોને કહેવાય? ગાયનું છાણ એટલે કે ગાયનું ગોબર જે છોકરીઓ ઉઠાવે છે ને, તેને લોકો કહે છે કે તે ગમાર છે, ગાંડી છે. અને પોતાનું મોઢું કૂતરાથી ચટાવે છે ને, કૂતરાની જીભથી પોતાનું મોઢું ચટાવે છે, તેવી છોકરીઓનો લોકો કહે છે કે આ તો મોડર્ન છે. દોસ્તો, આનું નામ જ કળિયુગ. કોઈ પણ દેશ પાખંડ, અંધવિશ્વાસ કે ધર્મથી આગળ નથી વધી શકતો, પરંતુ આગળ વધે છે બહુ જ સારા શિક્ષણથી, અભ્યાસથી અને સારા મહાન વૈજ્ઞાનિકોથી, વિજ્ઞાનીઓની મહાન શોધોથી.